આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આપત્તિ વ્યવસ્થાપનનો અભિગમ રાહત કેન્દ્રિતથી શૂન્ય જાનહાનિના અભિગમમાં પરિવર્તન પામ્યો છે। શ્રી શાહે ગઈકાલે વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના 20મા સ્થાપના દિવસની ઉજવણી સમારોહમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું। તેમણે તાજેતરના ચક્રવાતમાં શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરવા બદલ એનડીઆરએફની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે એનડીઆરએફ ભારતની સરહદોની બહાર તેની સેવાઓનો વિસ્તાર કરી રહ્યું છે। ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા રાજ્ય સરકારે ઔદ્યોગિક વસાહતોને જંત્રીના દરે જમીન ફાળવવા અંગે કરેલા નિર્ણય અંતર્ગત જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોને કુલ 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં પ્રથમ વિભાગમાં રાપર, નખત્રાણા, લખપત અને માંડવી તાલુકાની લઘુ વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે। વિભાગ 2માં અબડાસા, ભચાઉ અને ભુજ તાલુકાની મધ્યમ વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 125% દરે અને વિભાગ 3માં મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ તાલુકાની વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 150% દરે જમીન ફાળવાશે। આ નિર્ણયથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને ઉદ્યોગ સ્થાપવા જમીન મેળવવામાં સરળતા રહેશે। કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા 51 સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઊભી કરાઈ છે। ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા, માંડવી, નખત્રાણા, લખપત, ભુજ અને અબડાસા તાલુકાની સરકારી શાળાઓમાં આ સુવિધા ઊભી કરવામાં આવી છે। દરેક સ્માર્ટ ક્લાસમાં 55 ઇંચનું એલઈડી ટીવી અને વિશેષ શૈક્ષણિક સોફ્ટવેર સહિતની સુવિધાઓ આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ પાછળ કુલ 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા 5 વર્ષ પહેલા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને આધુનિક બનાવવાનો છે। આ સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓ ભાર વગરનું ભણતર મેળવી શકશે અને આધુનિક શિક્ષણના પ્રવાહમાં જોડાઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં શક્કરટેટીનું 360 હેક્ટરમાં અને તરબૂચનું 5 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના 10 તાલુકામાંથી માત્ર અબડાસા અને નખત્રાણા તાલુકામાં શક્કરટેટીનું અને મુન્દ્રા તાલુકામાં તરબૂચનું વાવેતર કરાયું છે। ગાંધીધામ મહાનગરપાલિકામાં વહીવટી સરળતા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંને નાયબ મ્યુનિસિપલ કમિશનરને વિવિધ વિભાગોની ફાળવણી કરાઈ હતી, તેમજ અગાઉ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ જુદા જુદા ખાતાના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ગાંધીધામ મહાનગરપાલિકાના અમલીકરણ સાથે સિટી ઇજનેર તરીકે અંજાર માર્ગ અને મકાન વિભાગના પ્રવીણભાઈ મારવાડાને વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો, તેમજ ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયાને પણ એમઓએચ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો। દરમિયાન મનપા કમિશનર મિતેશ પંડ્યા દ્વારા બંને નાયબ મ્યુનિસિપલ કમિશનરને વિભાગોની ફાળવણી કરાઈ હતી। કચ્છમાં લઘુત્તમની સાથે મહત્તમ તાપમાન ઉંચકાતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગે આગામી 2-3 દિવસ વાતાવરણમાં મોટા ફેરફારની સંભાવના નકારી છે। નલિયામાં 2 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ પારો 10.5 ડિગ્રીના ડબલ આંકમાં પહોંચ્યો છે। ભુજમાં 13.2 અને કંડલા એરપોર્ટમાં 14 ડિગ્રી તાપમાને ઠંડીમાં રાહત જોવા મળી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે કચ્છ સહિત રાજ્યમાં શિયાળો વિદાય ભણી છે, જો કે હજુ કાતિલ ઠંડીનો એકાદ રાઉન્ડ આવી શકે છે। જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ આયોજિત કચ્છમાં પ્રથમ વખત ઝોન કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો, જેમાં કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદના ઝોન કક્ષાના સ્પર્ધકોએ પોતાની કલા રજૂ કરી હતી। પહેલીવાર રમાયેલા ખોખો વિશ્વકપમાં ઇતિહાસ રચીને ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બની છે। ગઈકાલે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78 વિરુદ્ધ 40 અંકના અંતરથી સજ્જડ હાર આપી ખોખો વિશ્વકપનો ખિતાબ કબજે કર્યો હતો, તો દિલ્હીમાં યોજાયેલા પહેલા ખોખો વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચમાં મહિલા ટીમની જીત બાદ એકતરફી પ્રદર્શન દ્વારા ભારતીય પુરુષ ટીમે પણ નેપાળની ટીમને 54-36ના અંતરથી હરાવી વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।